જ્યાં જ્યાં અનીતિ, અત્યાચાર, અહંકાર અને તાનાશાહનો ઉદય થતો હોય છે ત્યાં ત્યાં તેમનું બધાનું પતન નિશ્ચિત થતું હોય છે. નમસ્કાર દોસ્તો, હું છું આપનો યશકુમાર સોજિત્રા. આજે મારે વાત એ કરવી છે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા 3 મહિનામાં લોકો માટે સરકાર સામે વિવિધ રીતે ગાંધી ચિંધા માર્ગે, લોકશાહીની ઢબે, લોકશાહીના સિંચન સ્વરૂપમાં અરજી, આવેદન કે સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર સમક્ષ બોલવું કે જે આપણને બંધારણીય હક કે જે આર્ટિકલ 19 સબક્લોઝ 1ના આધારે વાણી અને વિચારની અભિવ્યક્તિ આપી છે, તે સંદર્ભમાં ક્યાંક અને ક્યાંક લોકશાહીના હનન કરતી આ ભારતીય જનતા પાર્ટી સમક્ષ લોકોને જાગૃત કરવા માટે આમ આદમી પાર્ટીના હજારો લોકો, કાર્યકર્તા, નેતાઓ જ્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર મથામણ કરતા હોય છે, મહેનત કરતા હોય છે અને આ ભારતીય જનતા પાર્ટીની નીતિને લોકો સમક્ષ ખુલ્લી કરતા હોય અને લોકોને જાગૃત કરતા હોય, એવામાં આ ડરી ગયેલી ભાજપ, કારણ કે ભાજપને એવું થઈ ગયું છે કે જો આમ અને આમ રહ્યું, જો લોકો જાગૃત બન્યા તો અમારું શાસન જતું રહેશે. એના એ ડરમાં ગુજરાતમાં 170 જેટલી ફરિયાદ અને કેસ દાખલ કર્યા અમારા આમ આદમી પાર્ટીના વિવિધ પ્રકારના કાર્યકર્તા અને નેતા ઉપર. દોસ્તો, આનાથી સાબિત શું થશે? ગુજરાતના આજે એક કેસ અમારા કાર્યકર્તા ઉપર કરશો તો બીજા 10 કાર્યકર્તા તમારી નીતિઓની પોલમ પોલ ખોલશે અને જનતાને જાગૃત કરશે. તમે 10 લોકો ઉપર કેસ કરશો તો સામે 100 લોકો જનતા સામે ભાજપની નીતિ ઉઘાડી કરશે. તમે 170 કેસ કર્યા તો આજે ગુજરાતમાં આજના દિવસે હજારો માણસો જનજાગૃતિ અને લોકોને જાગૃત કરવા માટેની મથામણ કરશે. પણ આવનાર સમયમાં એ નિશ્ચિત છે. યાદ રાખજો, આ સમય સિલસિલો ઇતિહાસથી દોહરાતો આવે છે. આજે હું પણ તમારા ફેસબુક મીડિયાના દરેક મિત્રોને જણાવું કે જ્યારે દ્વાપર યુગમાં જેમ મહાભારતના યુદ્ધમાં જે મૂળ હતું, જેમ એક અહંકાર હતો, કૌરવોનો અહંકાર હતો, દુર્યોધનનો અહંકાર હતો, એવી જ રીતે આ ગુજરાતમાં વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટીને સત્તાનો અહંકાર છે, પૈસાનો અહંકાર છે, પાવરનો અહંકાર છે કે જનતા શું કરશે. જનતા માટે જ્યારે મત જોઈએ ત્યારે એન કેન રીતે આપણને ખબર જ છે કે વિવિધ પ્રકારના સામેવાળા વિપક્ષોને જેલમાં પૂરીને, ડરાવીને, કેસ કરીને ઝીરો કરી દઈશું અને ત્યારબાદ અમે સત્તામાં વારંવાર રહીશું. પણ આ કોંગ્રેસ નથી, આ આમ આદમી પાર્ટીના યુવાઓ છે, આમ આદમી પાર્ટીના શિક્ષિત લોકો છે કે જેમને ખબર છે કે આ ભારતીય જનતા પાર્ટીએ હજારો ખેડૂતો, લાખો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને શોષણ આપવા સિવાય કોઈ ધંધો કરેલ નથી. પણ સમયે સમયે આ ભાજપ એની એ જ જૂની નીતિ કે ડરાવીને, ધમકાવીને, ફોસલાવીને, ત્યારબાદ કેસ કબાડા કરીને, અંતિમ એનો જે ઉપાય છે જેલમાં નાખીને, ખોટા કેસ કરીને, લૂંટના કેસ કરીને, આમથી આમ 323 એવી હજારો બેબુનિયાદ તર્ક વગરની ફરિયાદ આપીને આમ આદમી પાર્ટીના લોકોને ડરાવવા માટે મહેનત કરે છે. પરંતુ આ વખતે હજળબમ થઈને આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા ગ્રાઉન્ડ લેવલ ઉપર છે. આવનાર સમયમાં આ ભ્રષ્ટાચારી, અહંકારી, તાનાશાહીના બીજ વાવતી ભારતીય જનતા પાર્ટી અને વર્ષોથી એક લઠ્ઠું શાસન ભોગવતી અને પોતાની જાતને ભસ્માસુરની માફક જેટલો અહંકાર ભરાઈ ગયો હોય એમ આ ભાજપને હટાવીને ગુજરાત રાજ્યમાં મધ્યમ વર્ગોની, ગરીબ વર્ગોની, ખેડૂત વર્ગોની સરકાર બનશે કે જે સરકારમાં લોકો માટે, લોકોની જ વાત કરનાર લોકો હશે. આ ભાજપની જેવા અહંકારી અને તાનાશાહ વાદકો નહીં હોય. ડર ભારતીય જનતા પાર્ટી એનો બેસી ગયો છે, માટે આમ આદમી પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓ ઉપર કેસ કબાડા કરે છે. પરંતુ દોસ્તો, આપણે પણ ડરવાનું નથી. આપણે આપણો સંઘર્ષ ચાલુ રાખીશું. આવનાર સમયમાં આ ભાજપના ભ્રષ્ટાચાર અને અહંકાર જનતા જાણી જ ગઈ છે અને આ જનતા એમને મુંહ તોડ જવાબ આવનાર સમયમાં જરૂરથી આપશે. અને આપણી વાતને વધુને વધુ વેગ આપજો.